જય માતાજી મિત્રો, આપણે ઇન્સ્ટન્ટ ખમણ બનાવવા માટે પહેલાં તો આપણે અહીંયા બટેકા લઈ લેવાના છે. તો હવે તેની આપણે છાલ ઉતારી લેવાની છે. છાલ ઉતરી જાય એટલે તેને આપણે પાણીમાં નાખી દઈશું, જેથી કરીને આપણા બટેકા કાળા ના પડે. તો આપણી છાલ ઉતરી ગઈ છે. તો હવે તેને આપણે ખમણી લઈ લેવાની છે. જો તમારી પાસે ખમણની ખમણી હોય તો તેમાં જ તમે સીધું ખમણ પાડી શકો છો, પણ મારી પાસે નથી તો હું પહેલાં એના પતિકા બનાવીશ. તમે આ રીતે પણ તમારી ખમણ થઈ શકે છે. તો પહેલાં તમારે આવી રીતે પતિકા કરી લેવાના છે. પતિકા થઈ જાય એટલે તમારે 4 થી 5 પતિકાને પહેલાં ભેગા કરી લેવાના. એકદમ સરળ રીતથી તમારું આ ખમણ પણ થઈ જશે ઇઝીલી. અને તેને આપણે આવી રીતે પતલી પતલી સ્લાઈસ કરી લેવાની. તો છે ને ફટાફટ તમારું આ ખમણી નહીં હોય તો પણ તમારું સરસ રીતે ખમણ બની જશે. તો આવી રીતે તમારે ખમણ બનાવી લેવાનું. તો ખમણને પણ આપણે સીધું પાણીમાં નાખી દઈશું. અને તમારી પાસે આવી ખમણી હોય તો ખમણી વડે પણ તમે કરી શકો છો, પણ મારામાં બહુ જ પતલું ખમણ પડે છે, માટે મેં એ સીધું ઓલી રીતે જ બધાને બનાવી લીધું છે. તો તમારું આવું પતલું ખમણ થશે. તો તળાશે તો તે તરત જ લાલ થઈ જશે, આપણી સરસ રીતે ખમણાશે નહીં માટે. તો હવે આપણું ખમણ સરસ થઈ ગયું છે. તો તેમાં જ્યાં સુધી આપણે આવી રીતે પાણી ડોળું થતું હોય ત્યાં સુધી તેને 3 થી 4 વાર આપણે ખમણને ધોઈ લેવાનું છે. એક પાણીમાંથી બીજા પાણીમાં, ચોખ્ખા પાણીમાં ધોઈ લેવાનું. આવી રીતે કરતું જવાનું અને બીજા પાણીમાં તેને ટ્રાન્સફર કરી દેવાનું. તો 3 થી 4 વાર તમે ધોશો એટલે તમારું સરસ ચોખ્ખું પાણી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ધોવાનું. તો તમે જુઓ આવી રીતે આપણે ચોખ્ખું પાણી થઈ જાય ત્યાં સુધી મેં તેને ધોયું છે. તો મેં તેને 3 વાર ધોયું, ત્યાં મારું ખમણ આવી રીતે સરસ ચોખ્ખું થઈ ગયું છે. તો હવે તેમાંથી પણ આપણે કાઢી લઈશું. પાણીમાંથી આપણે તેને કાઢી લેવાનું છે. અને તેમાં આપણે હવે ગરમ પાણી નાખી દઈશું. ખૂબ ગરમ પાણી હોય તેમાં નાખી દેવાનું અને તેને 5 મિનિટ માટે આપણે તેને રહેવા દઈશું, જેથી કરીને આપણું ખમણ એકદમ સરસ બનશે. તો 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે તેને આપણે એક ચાળણીમાં કાઢી લઈશું, તેને પાણી નિતારી લઈશું. તો આપણે ઝારા વડે આવી રીતે ચાળણીમાં કાઢી લેવાનું પહેલાં તો. અને હવે તેમાં આપણે ચોખ્ખા કંઈક કપડું હોય તમારું કોટનનું તે લેવાનું અને તેમાં આપણે તેને પાથરી દઈશું પહેલાં. અને કાં તમે પંખા નીચે પણ રાખી શકો છો 5 મિનિટ, અથવા તમે આવી રીતે તેને કોરી કરી લેવાની છે. તેને સાવ કોરી કરવાની નથી, થોડી તમારી ભીની રહેશે. તમે હાથ લગાવશો તો તમારી થોડી ભીની રહેશે, એવી આપણે ખમણને સૂકવવાની છે. તો હવે આપણે તેલ ગરમ કરી લેવાનું અને આવી રીતે તમારે જોઈ લેવાનું. એક ખમણ નાખો તો તરત જ ઉપર આવે, એનો મીન્સ એવો કે આપણે તેલ બરાબર છે ખમણ માટે, તળવા માટે. તો હવે આપણે થોડું પહેલાં ખમણ નાખીશું અને ફૂલ બબલ આવશે. બબલ આપણા સાવ ઓલા થઈ જાય, સાવ વયા જાય પછી જ આપણે તેને ફેરવશું. તો આવી રીતે થઈ જાય પછી ચમચી વડે તેને હલાવતા જવાનું, જેથી કરીને તે આપણું સરસ રીતે બધા ખમણ આપણા એકી સાથે તળાઈ જશે. અને તેનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે તેને તળાવવા દઈશું. અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું. હાઈ ફ્લેમ ઉપર તમે તળશો તો તે સરસ નહીં તળાય, કડક નહીં બને, ક્રિસ્પી નહીં બને માટે. અને તમે જ્યારે તળતા હશો ને ક્રિસ્પી બનશે ત્યારે તમને જ ખબર પડી જશે કે તે એકદમ ક્રિસ્પી બની ગયા છે. તમે જુઓ છો કે આપણે ગોલ્ડન બ્રાઉન થવા નથી દેવાનું. આટલો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે તેને કાઢી લઈશું. તો આવી રીતે આપણે બધા ખમણને આવી રીતે તળી લેવાના છે. અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખીશું, સાવ ધીમી પણ નહીં અને સાવ ફૂલ પણ નહીં. તો આપણે બીજો બેચ પણ નાખી દઈશું. તો છે ને એકદમ સરળ રીતથી તમારે ઇન્સ્ટન્ટ ખમણ રેડી થઈ જશે. ના પણ તેમાં તમારે સૂકવવાની જરૂર પડશે કે ના બાફવાની જરૂર પડશે. તો એકદમ સરસ રીતે તમારા ખમણ રેડી થઈ જશે. તમે જોઈ શકો છો તેનો અવાજ પણ કેટલો સરસ આવે છે. તો આપણા ખમણ રેડી થઈ ગયું છે. તે શિવરાત્રિના વ્રતમાં તમે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.